વડોદરાવાસીઓના રૂપિયો જ્યાં એક તરફ કોર્પોરેટરો છે પ્રવાસ કરવાના છે, મહિલા કોર્પોરેટરો પછી હવે પુરુષ જે કોર્પોરેટરો છે એ સિક્કિમ ફરવા માટે જવાના છે। અભ્યાસના બહાને હવે પુરુષ કોર્પોરેટર સિક્કિમના પ્રવાસે જશે। વડોદરાની આ વાત કરવી છે સૌથી પહેલા કે જ્યાં કોઈ પણ વિરોધ વગર સ્થાયી બેઠકમાં આ મામલે મંજૂરી પણ આપી દેવામાં આવી। કુલ 44 લાખનો ખર્ચ આ પ્રવાસ પાછળ થવાનો છે, જ્યાં પુરુષ કોર્પોરેટરો અભ્યાસના નામે સિક્કિમના પ્રવાસે જવાના છે। આ અગાઉ આપણે જણાવી દઈએ કે મહિલા કોર્પોરેટરોએ પણ પ્રવાસ કર્યો હતો અને એમાં પણ 22 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે પણ આખી ઘટનાને લઈને લૂલો બચાવ કર્યો। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ એવું કહી રહ્યા છે કે લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સંસ્થા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે, એમાં ખોટા ખર્ચની કોઈ વાત જ નથી। તેમણે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે। ગ્રીન એનર્જી અને સોલિડ વેસ્ટની તાલીમ કોર્પોરેટર મેળવશે તેવું કારણ એમણે આગળ ધર્યું અને લૂલો બચાવ કર્યો છે। તેમણે કહ્યું કે કામ કરવાની પદ્ધતિ અને ટેકનોલોજીની જાણકારી માટે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। હવે સવાલ એ થાય કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું હતું એ સ્થિતિ તો નિષ્ફળ રહી હતી પૂરને ટાળવાની, અને હવે ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવવા માટે આસપાસના સ્થળોની છે કોર્પોરેટર મુલાકાત લેશે। શું શીખવાના છે એ સવાલ છે। વડોદરાવાસીઓ છે એ પણ આને લઈને સવાલ કરી રહ્યા છે અને પૈસાનો વ્યય થતો હોવાનું અત્યારે વડોદરાની જનતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે। તમારે કોઈ વસ્તુ શીખવી છે, અભ્યાસ કરવો છે તો તમે એ જ રાજ્યના જ અન્ય મહાનગરપાલિકાની પરિસ્થિતિનો તાગ મેળવી શકો છો। તમે અમદાવાદ કે પછી સુરતનું અનુકરણ કરી શકો છો। જો ભૌગોલિક સ્થિતિના અભ્યાસની જ વાત હોય તો આની માટે સિક્કિમ પ્રવાસ જવાથી કોઈ ફાયદો થશે એવું વડોદરાવાસીઓ નથી માની રહ્યા, કારણ કે આ પ્રવાસ પાછળ 44 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે। માત્ર પુરુષ કોર્પોરેટરો અત્યારે સિક્કિમનો પ્રવાસ કરવાના છે। આ અગાઉ મહિલા કોર્પોરેટરોએ પણ પ્રવાસ કર્યો હતો, એમાં પણ 22 લાખ રૂપિયા વપરાયા હતા। વડોદરા શહેરને જે ગાયકવાડી સમયમાં જે એની ઉત્તમ નગર રચના કરેલી હતી એમાં તમે હવે બીજા રાજ્યમાંથી શીખીને વડોદરા શહેરમાં કંઈ ઇમ્પ્લિમેન્ટ કરો એવું છે જ નહીં। તમારે તો ગાયકવાડી શાસનમાંથી જ શીખીને એના સુધારા વધારા તમારે કરવા જોઈએ। પણ વડોદરા શહેરના સત્તાધીશોને ક્યાંક ને ક્યાંક પ્રજાની નાણાંની વેડફાટ કરવામાં અને ક્યાંક ને ક્યાંક એમણે મોજ મસ્તી કરવાના કે એમના પોતાના શોખ પૂરા કરવા માટે વડોદરા શહેરની જનતાના નાણાં વેડફાઈ રહ્યા છે। સિક્કિમ જેવા સ્ટેટમાં જઈને તમે કંઈક શીખી શકો અને વડોદરામાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો એવી પરિસ્થિતિ છે નહીં। સુરત અને રાજકોટ આવા શહેરોની તંત્ર જે કામગીરી કરે છે, સોલિડ વેસ્ટની છે, દબાણની છે, ટાઉન પ્લાનિંગ વિભાગની છે, એનું અનુકરણ કરવામાં આવે તો 100% વડોદરા શહેરની જનતાને ફાયદો થાય અને આ અધિકારીઓની સાથે સંકલન જે છે જ નહીં એની પણ ફાયદો થાય। એટલે આવું સિક્કિમ પ્રવાસ કરીને માત્ર 2025નો ધારામાં એક પ્રવાસ થશે એવું મારું માનવું છે। પણ ખરેખર જો વડોદરા શહેરને હિતમાં નાખતા હોય તો ખરેખર અમદાવાદ, સુરત અને રાજકોટ એની નકલમાં અકલ વાપરીને કરવાની જરૂર છે, નહીં કે સિક્કિમ જવાની જરૂર છે। પદાધિકારીઓ જે છે એ લોકો વડોદરા શહેરની બહાર જઈને મંથન કરશે, ચર્ચા કરશે, ચાય પે ચર્ચા કરશે, કોફી પે કોન્ફરન્સ કરશે અને એમાં કઈ રીતે ગ્રીન અને ક્લીન એનર્જીનું કામ થશે। પણ ભૂતકાળમાં આવા કોઈ પ્રયાસો થયા હોય તો એનું પરિણામ જોવું રહ્યું, અને જો ખરેખર શહેરને અને નાગરિકને ફાયદો થતો હોય તો આવા ખર્ચ કરવામાં કશું ખોટું નથી। શીખવા માટે બહાર જાય છે એ આપણા માટે ગર્વની વાત તો છે નહીં કે જે શહેર લોકોને શીખવાડતું હતું એ શહેરના લોકો શીખવા જાય છે। તોય છતાં શું શીખીને આવે છે ને શું નહીં એ વખત બતાડશે, કારણ કે કોઈ બી માણસ કોઈ જાય છે એની કોઈ એક થોટ હોય છે, એક વિચારધારા હોય છે, અને પોલિટિક્સ છે તે મોરલ બોન્ડિંગ, તમારું મોરલ બોન્ડિંગ શું છે પ્રજાની સમક્ષ એ તમારે જાહેર કરવાનું છે। બીજું શું અને દરેક સિટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ જે સંસ્થા છે એના દ્વારા અથવા તો બીજી કોઈ સંસ્થા દ્વારા પોતાનો આ રીતનો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સેમિનાર રાખતા હોય છે, જે અલગ અલગ શહેરોમાં, અલગ પ્રદેશોમાં આ પ્રવાસ હોય છે અને ત્યાં આગળની જે કામ કરવાની પદ્ધતિ છે અથવા તો જે સારી બાબતો છે એના ઉપર ચર્ચા વિચારણા કરી અને પોતાના શહેરમાં કેવી રીતે કામગીરી કરવી એ વિષય ઉપર આ પ્રવાસ હોય છે। અને આજ અંગે જાણકારી મેળવીશું સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, એક તરફ
મહિલા કોર્પોરેટર પછી હવે પુરુષ કોર્પોરેટર સિક્કિમનો પ્રવાસ કરવાના છે. મેયર જ્યાં કહી રહ્યા છે કે ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટેનો આ પ્રવાસ છે. જો કે બીજી તરફ વિપક્ષ કહી રહ્યું છે માત્ર ને માત્ર પૈસાનો વ્યય છે, વેડફાટ છે. વાત કરવામાં આવે તો ફરી એકવાર ગઈકાલે સ્થાયી સમિતિની બેઠક મળી અને આ બેઠકની અંદર એક વધારાની દરખાસ્ત મૂકવામાં આવી કે જે કાઉન્સિલરો છે તેઓના માટે સિક્કિમ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું અને કોઈ પણ વિરોધ વગર આખી આ દરખાસ્ત છે તે મંજૂર કરી દેવામાં આવી. એટલે સીધી સ્વાભાવિક વાત છે કે હવે આ જે કોર્પોરેટરો છે કે 30 થી 36 જેટલા પુરુષ કોર્પોરેટરો છે કે આ તમામ કોર્પોરેટરો છે તે સિક્કિમના પ્રવાસે જશે. મહત્વની વાત હવે અહીંયા એ છે કે 2023ના એપ્રિલ મહિનાની અંદર 30 થી 32 જેટલી મહિલાઓ કોર્પોરેટરો પણ સિક્કિમના પ્રવાસે ગઈ હતી. 6 થી 7 દિવસનું પ્રવાસનું આયોજન કર્યું, 2 દિવસ તાલીમ મેળવી અને 5 દિવસ ત્યાં આસપાસની જે સ્થિતિ હતી તેનું નિરાકરણ કર્યું. પરંતુ આજ દિન સુધી કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ છે તે વડોદરા શહેરમાં જોવા નથી મળ્યું. એ ચાહે પૂરની પરિસ્થિતિ હોય અથવા તો સ્થાનિક જે લોકો છે તેમના પ્રશ્નોની વાત હોય. કોઈ પણ પરિસ્થિતિની અંદર વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો હર હંમેશના માટે આવતો હોય છે. ફરી એકવાર વડોદરા કોર્પોરેશનના જે કાઉન્સિલરો છે તે સિક્કિમના પ્રવાસે જશે અને ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેનું નિરાકરણ કરશે. મહત્વની વાત એ છે કે આ જે કોર્પોરેટરો છે તે ક્યાંક ને ક્યાંક માત્ર પ્રજાના પૈસાનો ધુમાડો કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. માત્ર જલસા કરવા માટે જ આ પ્રવાસ છે તેનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે આખો આ જે પ્રવાસ છે તે પ્રવાસ દરમિયાન કોઈ પણ વસ્તુ તમે નવી શીખતા હોય, નવી ટેકનોલોજી શીખીને આવતા હોય અથવા તો નવી કોઈ પદ્ધતિ, તો એનું જે સીધું અમલીકરણ છે તે શહેરની અંદર થતું હોય છે. પરંતુ આવા અત્યાર સુધીમાં એક પણ ફાયદા કે ગેરફાયદા છે તે વડોદરા શહેરમાં જોવા નથી મળ્યા અને તેના જ કારણે વડોદરા શહેરના નાગરિકો છે તે પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કહી રહ્યા છે કે તમારે સિક્કિમ જવાની જરૂર નથી, પરંતુ આપણું અમદાવાદ અને સુરત બંને બાજુમાં જ છે. તમે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિનું નિરાકરણ કરો તો વડોદરા શહેરમાં કયા પ્રકારના કામોની જરૂર છે તેનો અંદાજ તમને ચોક્કસથી આવી શકે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેમને માત્ર જલસા કરવામાં જ રસ હોય, 5 સ્ટાર હોટલોમાં રોકાવામાં રસ હોય અથવા તો વિમાનની સફર કરવામાં રસ હોય તેવું સ્પષ્ટપણે અહીંયાથી લાગી રહ્યું છે. કારણ કે 40 લાખ રૂપિયાનો ધુમાડો કરી અને આ જે તમામ કાઉન્સિલરો છે તે ત્યાં સિક્કિમના પ્રવાસે જશે અને આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કે જે વડોદરાની જ સંસ્થા છે કે જે દર વખતે આ પ્રકારના આયોજન કરતી હોય છે અને આ વખતે પણ સિક્કિમની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ત્યાં શીખ લેવા માટે જતા હોય છે. જાય એનો વાંધો નથી, પરંતુ મહત્વની વાત એ છે કે શીખીને જ્યારે તેઓ પાછા આવે ત્યારે વડોદરા શહેરના જે નાગરિકોના જે જનહિતના કામો છે તે કરે, પરંતુ એક પણ કામ છે તે દેખાતું નથી અને તેને જ લઈને લોકો પણ છે તે હાલ રોષ છે તે ઠાલવી રહ્યા છે કે આ જે વડોદરા શહેરના જે કાઉન્સિલરો છે તે માત્ર પોતાના જલસા કરવા માટે જ જતા હોય છે, નહીં કે પ્રજાના કામ કરવા માટે. એટલે હાલ તો આ જે તમામ કાઉન્સિલરો છે તેમની સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષના નેતાએ પણ કહ્યું કે વડોદરા શહેર એક ગાયકવાડી શાસન હતું, એક સ્ટેટ હતું કે જ્યારે પણ કોઈ વ્યક્તિને નવું શીખવું હોય તો વડોદરા શહેરની અંદર આવતા હતા. અહીંયાથી તેઓ શીખ લઈને અન્ય શહેરમાં અથવા તો અન્ય સ્ટેટની અંદર તેઓ ઇમ્પ્લિમેન્ટ કરતા હતા. પરંતુ આજે આ સત્તાધીશોએ એવી પરિસ્થિતિ કરી મૂકી છે કે આપણે અહીંયાથી બહાર કંઈ શીખવા માટે જવું પડે છે અને ત્યાંથી શીખીને પાછા આવીને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવું પડે છે. તેને લઈને પણ હાલ વિપક્ષ દ્વારા સવાલ છે તે ઉઠાવવામાં આવે છે. કારણ કે વર્ષોથી ગાયકવાડી શાસન હતું ને તેમના શાસનની અંદર દરેક વ્યવસ્થાઓ જોઈ લો કે એટલી વ્યવસ્થિત રીતે ચાલતી હતી કે કોઈ પણ વ્યક્તિને તકલીફ નથી. પરંતુ છેલ્લા 30 થી 35 વર્ષની અંદર આ જે શાસનકાળ દરમિયાન તમામ જે સ્થિતિઓ હતી તેઓના નામે ક્યાંક ને ક્યાંક આ જે સત્તાધીશો છે તેમણે મીંડું કરીને મૂક્યું છે. ઠેર ઠેર જોઈએ તો દૂષિત પાણી પીરસાઈ રહ્યું છે, કોઈ જગ્યાએ ગટરના ઠેકાણા નથી અથવા તો રોડ રસ્તાઓની હાલત જોઈ લો. આ તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો નગરજનોને આપવા માટે નિષ્ફળ નીવડ્યા છે અને દર વર્ષે આ પ્રકારના લાખો રૂપિયાના પ્રવાસનું આયોજન કરતા હોય છે અને હાલ આખો આ જે પ્રવાસ છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યો છે. જી બિલકુલ અલ્પેશ, ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓનો તો વડોદરામાં અભાવ છે, પરંતુ ગયા વર્ષે જે પ્રકારે વડોદરા પૂરમાં જે પ્રકારે જોવા મળ્યું હતું ત્યારે પણ મનપા નિષ્ફળ સાબિત થયું હતું. આ અગાઉ મહિલા કોર્પોરેટર 22 લાખનો પ્રવાસ કરી ચૂક્યા છે. વિપક્ષ માત્ર અત્યારે વિરોધ નોંધાવી રહ્યું છે, પણ શું પગલા આ મામલે કોઈ કાર્યવાહીની વાત વિપક્ષ દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવશે કે શું? બિલકુલથી વિપક્ષ હાલ તો વિરોધ નોંધાવવાના મૂડમાં નથી, કારણ કે વિપક્ષના પણ જે કોંગ્રેસના પણ કાઉન્સિલરો છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વાભાવિક વાત છે કે તેઓ પણ આ જે પ્રવાસ છે તેમાં જઈ શકે છે, કારણ કે જે રીતે વાત જોઈએ તો અગાઉ પણ જે
32 જેટલી મહિલાઓ છે તે 22 લાખના ખર્ચે સિક્કિમનો પ્રવાસ કર્યો હતો અને તેમાં પણ જોઈએ તો કોઈ પણ પ્રકારની જે ઇમ્પ્લિમેન્ટ છે તે નહોતું થયું. વડોદરા શહેરની અંદર દર 3 થી 4 વર્ષે આ પ્રકારની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આ વખતે આપણે જોયું છે કે જ્યારે પણ સ્થાનિક કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં જતા હતા ત્યારે સ્થાનિક લોકો પણ જે કોર્પોરેટરો છે તેમનો ઘેરાવ કરતા હતા, તેમને પોતાના જે વિસ્તાર છે ત્યાંથી ક્યાંક ને ક્યાંક ભાગવું પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું આપણે જોયું છે. ચોક્કસથી હાલ તો આ જે સ્થાનિક કોર્પોરેટરો છે તે ક્યાંક ને ક્યાંક હવે તેમને એવી ખબર પડી ગઈ છે કે હવે અમારી આ છેલ્લી ઇલેક્શન છે, છેલ્લું વર્ષ છે, એટલે આ પ્રવાસ એમના માટે લાભદાયી પણ હોઈ શકે છે. એટલા માટે પણ આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિમાં 12 જેટલા સભ્યો છે કે જે શાસક પક્ષના હોવાથી ક્યાંક ને ક્યાંક કોઈ પણ વિરોધનો સૂર ન ઉઠ્યો હોય. અગાઉ મહિલા જઈને આવી, હવે પુરુષ જશે, એટલે ક્યાંક ને ક્યાંક હવે કોઈ પણ વિરોધનો સર ન ઉઠે તે પ્રકારની પરિસ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે જે રીતે વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ તમામ જે કાઉન્સિલરો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાંથી પણ કોઈ સભ્ય છે તે આની અંદર જઈ શકે છે. એટલે પરંતુ જે રીતે વિપક્ષના નેતા છે કે તેઓ કહી રહ્યા કે તેઓ 32 થી 35 વર્ષથી વડોદરા મનપામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ તેઓ એક પણ વખત પ્રવાસે નથી ગયા. તેને જ લઈને તેઓ આજે ખુલ્લા બોલ્યા હતા કે જે આ વડોદરા શહેર છે તે ગાયકવાડીનું શહેર છે અને આ શાસન વ્યવસ્થાની અંદર તમામ જે લોકો છે તેમને સુવિધાઓ મળતી હતી, પરંતુ છેલ્લા 30 થી 35 વર્ષની અંદર એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે કે અહીંના શાસકોને અન્ય સ્ટેટ અથવા તો અન્ય શહેરની અંદર શીખવા માટે જવું પડે છે. એ ખૂબ દુઃખની વાત છે અને હાલ તો તેમણે ક્યાંક ને ક્યાંક આ જે પ્રવાસ છે તેની સામે પણ સવાલો ઉઠાવ્યા છે. જી અલ્પેશ, આભાર જાણકારી માટે. એટલે જ હવે સવાલ વિપક્ષ સામે પણ છે. બેઠક મળી સ્થાયી, જ્યારે એમાં કોંગ્રેસના કોર્પોરેટરો હતા ત્યારે કોઈ પણ પ્રકારના વિરોધ વગર પ્રસ્તાવ મંજૂર થઈ ગયો, પ્રવાસ માટેની મંજૂરી કોઈ પણ વિરોધ વગર મળી ગઈ, પરંતુ ત્યાર પછી કોંગ્રેસના વિપક્ષના નેતા છે એમને આ મામલે સવાલ ઉઠાવ્યા હતા.